એ મારા યુટ્યુબના મિત્રો સવારના જય શ્રી કૃષ્ણ. આજે હું તમને વાર્તા કહીશ. એક ફેમિલી હોય છે, સંપન્ન ફેમિલી હોય છે, બહુ સંપન્ન એટલે બહુ રૂપિયાવાળા હોય છે. તો એમનો છોકરો હોય છે, તો નાનપણથી મોટા થતો છોકરાની દરેક બર્થડે ઉજવતા હોય છે અને બહુ સારી રીતે બર્થડે ઉજવતા હોય છે. એમ કરતાં છોકરો મોટો થઈ જાય છે, ફેમિલી હોય છે, હવે મોટો છોકરો થાય છે અને એ માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં આવી જાય છે. એટલે એના ફાધર જોડે જાય છે, એના પિતાજી જોડે જાય છે અને કહે છે, પપ્પા હું આટલું સારું એજ્યુકેશન કર્યું, આટલું સારી રીતે ભણ્યો છું, હું માસ્ટર ડિગ્રી સુધી આવી ગયો છું, આટલી બધી મારી બર્થડે ગઈ, કોઈ દિવસ મેં તમારી જોડે કશું નથી માગ્યું. આ માસ્ટર ડિગ્રીમાં મને સારામાં સારા ટકા આવે તો મારી એક ઈચ્છા છે, તમે મને સારામાં સારી કાર આપજો, મર્સિડીઝ, BMW, કંઈ પણ એવી કાર આપજો કે મારી હું જ્યાં લઈને જોબ કરવા જાઉં મારો વટ પડે. એના ફાધરે કીધું, ઓકે બેટા, તારા રિઝલ્ટ આવી જવા દે, તને સારામાં સારી કાર ગિફ્ટ આપીશ. સમય આવ્યો, પરીક્ષા આપી દીધી, રિઝલ્ટ આવ્યું, બહુ સારા માર્કે ઉત્તીર્ણ થયો, બહુ સારા ટકા એના આવ્યા. દોડતો પિતાજી જોડે ગયો, પિતાજી જો મારું રિઝલ્ટ, હું બહુ સારા ટકાએ પાસ થઈ ગયો છું, તમે મને પ્રોમિસ કરી હતી, મને મારી ગિફ્ટ આપો. એના ફાધરે કીધું, બેટા બેડરૂમમાં પડી છે, લઈ લે. છોકરો બેડરૂમમાં જાય છે તો એ કે પેકિંગ કરેલું હોય છે, ખુશ થઈને પેકિંગ તોડે છે. એની અંદર મહાભારત હોય છે. છોકરો મહાભારત જુએ છે, મૂકી દે છે. એને બહુ દુઃખ થાય છે, રડી પડે છે, કશું બોલતો નથી, ચોપડી મૂકી દે છે. રાત પડે છે, છોકરાને દુઃખ થઈ જાય છે કે આ પિતાજીની જોડે કોઈ દિવસ માગ્યું નથી ને પિતાજીએ મને જે કારની ગિફ્ટ માગી તો મને મહાભારત પકડાઈ દીધી. છોકરો ઘર છોડીને જતો રહે છે, ચિઠ્ઠી લખીને કે તમે આવું કર્યું એટલે હું ઘર છોડીને જતો રહું છું, તમારી જોડે એક જ ગિફ્ટ માગી હતી, કાર, અને તમે મને મહાભારતની ગ્રંથ આપી દીધો. એમ કરીને એ ઘર છોડીને જતો રહે છે. વર્ષોના વર્ષો વહી જાય છે, બહુ વર્ષો વહી જાય છે. છોકરો એક કરોડપતિ થઈ ગયો છે, એ બી એની મહેનતથી બહુ ઊંચી પદવી હાસિલ કરી લીધી હોય છે. અને વર્ષો પછી એના બાપની યાદ આવે છે, ઘરે આવે છે. ઘરે આવે છે ત્યારે નોકર ચાકર ઘરમાં હોય છે, એની મધર હોય છે. તો પૂછે છે પિતાજી કે મરી ગયા પિતાજી તો તારા, તને પણ કોન્ટેક નંબર તારો બહુ ટ્રાય કર્યો તને કોન્ટેક કરવાનો, પણ તે નંબર બદલી કાઢો. એટલે પિતાજી તારો કોન્ટેક ના થઈ શકે. પેલો બહુ દુઃખ થાય છે, બહુ રડે છે. અને પાછો એ બેડરૂમમાં જાય છે, મહાભારત ચોપડી લઈને ખોલે છે, અંદર કારની ચાવી પડી હોય છે. બહુ ડુસકે રડે છે, એને દુઃખ થઈ જાય છે કે મેં મારા પિતાને ગુમાયા. આ વાર્તામાં મારું એટલું જ કહેવાનું હોય છે બાપુ, કે જિંદગીની અંદર અધીરાઈ ના કરશો. કંઈ પણ વસ્તુ હોય મગજ શાંત રાખીને, જે બી વસ્તુ હોય તમને કોઈએ કીધું હોય એના પર પૂરેપૂરું ધ્યાન આપો. આટલું કહીને મારા વિડીયોને હું પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.